નમસ્કાર. કમલેશ મહેતા આયુર્વેદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ અગાઉ દવા, રોગ અને ડૉક્ટરથી મુક્તિ પાર્ટ 1 વિડીયો થોડા સમય પહેલા મૂકેલ છે યુટ્યુબ ઉપર, અને એનો જ આ પાર્ટ 2 આપણે ફરીથી જરૂરિયાત લાગી એટલે બનાવીએ છીએ. અને મિત્રો, આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એ છે કે આ વિડીયોના માધ્યમથી દરેક ઘરની અંદર દરેક વ્યક્તિને આ સમજવાની જરૂર છે, અને એના માટે આટલી બધી મહેનત કરીને આ સરસ વિડીયો બનાવવાનું ખૂબ મહેનતનું કામ કરી રહ્યો છું. તો દરેક ઘરની વ્યક્તિ જોવે, તમારા દરેક ગ્રુપની અંદર મોકલો, કારણ કે આ ઘરની બીમારી છે, દરેક વ્યક્તિની બીમારી છે. અને જો આટલું જ ધ્યાન રાખવામાં આવે, આ વિડીયોને પૂરેપૂરો સમજવામાં આવે, તો હું ચોક્કસપણે કહી શકું કે એક પણ રૂપિયાની દવા વગર, રોગ વગર સારી રીતે જીવન જીવી શકાય. મિત્રો, એમ કહેવાય, સ્ટ્રેસ, માઇગ્રેન, ચક્કર આવવા, ઊંઘ ના આવવી, આધાશીસી, પાર્કિન્સન્સ, થાઇરોઇડ, ગેસ, એસિડિટી, કબજિયાત, આમવાત, કોલેસ્ટ્રોલ વગેરે, આપણે બધા આવા જુદા જુદા રોગને આપણે નામથી અલગ અલગ ઓળખતા હોઈએ છીએ. તો આ બધા કોઈ રોગ નથી, રોગના લક્ષણ છે અને રોગના આપણે નામ આપેલા છે. તો અને એ રોગની જે તે આપણે બીમારી તકલીફ થાય એટલે તરત ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર આપણને જે તે રોગની દવા આપણને આપતા હોય છે, અને આપણે દવાઓ લેતા હોઈએ છીએ ને ખાઈએ છીએ. છતાં પણ આપણી બીમારી સારી થતી નથી. હજારો લાખો રૂપિયા બગડે છે, છતાં પણ આપણે તો ત્યાં જ હોય છે. અને એનું મુખ્ય કારણ આપણી લાઈફસ્ટાઈલ, આપણું ખાનપાન અને વધારે પડતી એલોપેથી દવાઓનું સેવન, આ બધી વસ્તુઓ મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. એક વસ્તુ યાદ રાખવાની કે જો આપણે મગજથી દુઃખી છીએ તો સમજવું કે આપણો ગટ એટલે કે આંતરડાનો જે ભાગ છે, આપણો પેટનો ભાગ છે, એ ભાગ આપણો ખરાબ છે. અને જો પેટનો આંતરડાનો જો આ ભાગ ખરાબ છે તો આપણે અહીંયા મગજથી દુઃખી છે. આ વસ્તુ આપણે હંમેશા ધ્યાન રાખવાની. રાત્રે ઊંઘ નથી આવતી, ઊંઘ ઉડી જાય પછી પાછી આપણને ઊંઘ આવતી નથી, તો આ મગજના જે ન્યુરોટ્રાન્સમીટર કહેવાય એ ખરાબ થઈ ગયા છે એવું આપણે સમજવું પડે. અને ફરીથી જો જ્યારે બનાવવાની વાત આવે તો અને ફરીથી બનાવવાનું કામ જે આપણા ગટ છે એ ગટ આ બનાવવાનું કામ કરે છે. બીજું, સ્ત્રીઓની સૌથી વધારે સમસ્યા હોય છે, અને એમાં ખાસ કરીને વાળ વધુ ખરવા, મોઢા ઉપર ખીલ થવા, શરીરમાં ગરમી નીકળવી, સ્કિન ઇન્ફેક્શન થવું, તો આ બધી જો બીમારીઓ જો થાય છે તો ચોક્કસ આપણું જે ઘટ કહેવાય એ ઘટ ખરાબ થઈ ગયો છે. અને આપણા બોડીની અંદર, આપણા આંતરડાની અંદર જે ગુડ બેક્ટેરિયા જોઈએ એ ગુડ બેક્ટેરિયાની આપણે ડેફિશિયન્સી છે એવું આપણે માનવું પડે. સવારે આપણે ઉઠીએ અને ઉઠીને તરત જો સ્ફૂર્તિ નથી આવતી, આળસ આવે છે, કોઈ કામ કરવાનું મન થતું નથી, તો પણ આપણો ગટ ખરાબ છે એવું આપણે માનવું પડે. અને ગટ બેક્ટેરિયા જે છે, આપણે વાત કરીએ છીએ, ગટના બેક્ટેરિયા જે છે એ ઓક્સિટોસિન નામનો હોર્મોન જે કહેવાય એ પેદા કરે છે, જે પ્રેમ અને લાગણીનો આપણને અનુભવ કરાવે છે. જો ગટ ખરાબ હશે તો શરીરમાં બીજા કેમિકલ બનશે નહીં, જેથી મગજ, આપણે આ વિચાર શક્તિ જે કહેવાય એ વિચાર શક્તિ ખોઈ બેસે. મગજ સારું વિચારી શકે નહીં, ગુસ્સો આવે અને કોઈ પણ પ્રકારનું કામ કરવાનું આપણને મન થાય નહીં. જ્યારે આપણે કોઈ પ્રોટીન ખાઈએ તો તરત જ આપણા પેટની અંદર એક HCl નામનું એક કેમિકલ બનવાનું શરૂઆત થઈ જાય. અને આ HClની માત્રા, HCl એટલે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ જે કહીએ છીએ, આ HClની માત્રા ઓછી હોય છે, કારણ કે આપણે એ સમયની અંદર આપણે સ્ટ્રેસની અંદર જીવતા હોઈએ છીએ. અને પ્રોટીનને પચાવવા માટે
જેટલું એસિડિક વાતાવરણ જોઈએ એટલું હોતું નથી, અને માટે એ પ્રક્રિયા પૂરી કરી નાખે એની, અને પ્રક્રિયા પૂરી કરીને એ આગળ આંતરડામાં મોકલી દે. એટલે આપણો જે સ્ટમકનો ભાગ છે એની અંદર જે કંઈ ખોરાક આવે એ પ્રોટીનની માત્રા આવી પ્રોપર પચાવી શકે નહીં, કારણ કે અંદર એસિડની માત્રા ઓછી છે, માટે સીધે સીધું આગળ એ નાના આંતરડાની અંદર આપણને અહીં મોકલી દે છે. એટલે જેવો એ નાના આંતરડાની અંદર એ આવે તરત જ એક અહીંયા ફંગસ બનવાની શરૂઆત થઈ જાય, અને આને કહેવાય છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન ફંગલ ઓવર ગ્રોથ નામની જે બીમારી કહીએ એ આપણને આ જગ્યા પર થતી જોવા મળે છે. નાના આંતરડામાં ખરાબ બેક્ટેરિયાની સંખ્યા કહીએ તો 20% હોવી જોઈએ, અને ગુડ બેક્ટેરિયાની સંખ્યા 80% એટલે કે 80% હોવી જોઈએ, પરંતુ આપણા શરીરની અંદર આનાથી બિલકુલ ઊંધું હોય છે. 80% ખરાબ બેક્ટેરિયાની માત્રા હોય છે, જ્યારે 20% માત્રા આની અંદર સારા બેક્ટેરિયાની હોય છે. ખરાબ બેક્ટેરિયાની માત્રા વધી જાય, અને જ્યારે ખરાબ બેક્ટેરિયાની માત્રા જ્યારે વધી જાય ત્યારે આપણે શરીરમાં જુદી જુદી પ્રકારના રોગ આવવાની શરૂઆત થાય, અને શરીરમાં જુદા જુદા રોગ આવે. જે જગ્યા પરનો રોગ આવે એ જગ્યાના રોગનું નામ હોય, અને એ રોગની આપણે દવાઓ ખાતા આવીએ છીએ. પણ બીમારી શરીરમાં માથાથી પગ સુધી કોઈ પણ પ્રકારની બીમારી આવે, કોઈ પણ બીમારીની દવા જો આટલા ભાગની અંદર કરવામાં આવે તો કોઈ રોગ એવો નથી કે જેને આપણે જળમૂળથી સારો કરી શકીએ નહીં. માટે આ બનાવવાનું કામ કે સમજાવવાનું કામ એના માટે જ છે કે જો આટલી જ વસ્તુને સમજવાની છે, જો આટલો પાઠ તમે સમજી શકો છો તો કોઈ પણ રોગની દવા લેવાની જરૂર પડતી નથી, અને દવા વગર આ દરેક રોગને આપણે સારા કરી શકીએ છીએ. જો આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન થઈ જાય તો સમજવાનું કે આપણને સ્મોલ ઇન્ટેસ્ટાઇન બેક્ટેરિયલ ઓવરગ્રોથ નામની બીમારી થઈ ગઈ છે. અને નાના અને મોટું આંતરડું, જે આપણું આ નાનું અને મોટું આંતરડું, આ વચ્ચેનો ભાગ છે નાનું આંતરડું છે, આ મોટું આંતરડું છે, તો આ બંને વચ્ચેનો જે ભાગ કહેવાય અહીંયા, તો બંને વચ્ચે એક નાનો એક વાલ આપણે આની અંદર આવતો હોય છે. અને ખોરાક નાના આંતરડામાંથી આવે, પરંતુ આ વાલ જે આ જગ્યા પર જે વાલ આવે છે એ વાલ અહીંયાથી લોક છે, બંધ છે, માટે ખોરાક પાછો અહીંથી મોટા આંતરડામાં આગળ જવાના બદલે અહીંથી રિટર્ન પાછો આમ ઉપર પાછો લીવર તરફ આંતરડા તરફ આપણો જતો રહેતો હોય છે. અને એના હિસાબે આપણને મોટા આંતરડામાં પાચન થયેલો ખોરાક હોય છે કહેવાય, જ્યારે નાના આંતરડામાં અર્ધપક્વ ખોરાક આપણા બોડીની અંદર આ જે છે એ હોય એ આપણને અહીંયા જોવા મળે. પચ્યા વગરનો અર્ધપક્વ ખોરાકમાં વધુ માત્રામાં એમ કહ્યું કે કાર્બોહાઈડ્રેટ હોય, એટલે કે ગ્લુકોઝ હોય, બીજું ફ્રુક્ટોઝ હોય, એટલે આપણને જે કહેવાય કે આપણને એ ફ્રૂટની અંદરથી મળતું હોય. ત્રીજું એની અંદર લેક્ટોઝ હોય. લેક્ટોઝ એટલે આપણે જે દૂધ લઈએ છીએ, દૂધ પીએ છીએ, દૂધની અંદરથી આપણને મળતું હોય છે. અને આ દરેક વસ્તુઓ બધી અહીંયા આ નાના આંતરડાનો જે ભાગ છે એ ભાગની અંદર રોકાઈ રહે છે. અહીં જે બેક્ટેરિયા છે તેના માટે એક આ ખોરાકનું કામ કરે, એટલે કે બેક્ટેરિયાને અહીંયા સારું લાગે. કારણ કે આપણે જે વસ્તુ લઈએ છીએ એક બેક્ટેરિયા માટે ખોરાક બની ગયો, કે આપણે અહીંયા સડેલો ખોરાક પડ્યો છે, પચ્યા વગરનો ખોરાક પડ્યો છે, જે રિટર્ન ગયેલો ખોરાક છે, એટલે એ બેક્ટેરિયાને એક પ્રકારનો, અને ખરાબ જે ગુડ બેક્ટેરિયાની વાત નથી કરતા, ખરાબ બેક્ટેરિયા જે છે એના માટે એક ખોરાક મળી જાય અને ખોરાકનું કામ કરે છે. અને એક ખોરાક જ્યારે નાના એક જો ખરાબ બેક્ટેરિયા જ્યારે ખાય એટલે એમાંથી એ કાર્બન ડાયોક્સાઇડ બનાવે, હાઇડ્રોજન બનાવે, સલ્ફર બનાવે અને મિથેન ગેસ બનાવે. આ બધા ગેસ હોવાથી પેટમાં તરત જ આપણને ગેસ થવાની શરૂઆત થઈ જાય. બીજું કે આ ગેસ ઉર્ધ્વગત એટલે કે ઉપરની તરફ ચડે, કારણ કે અહીંયાથી લોક છે એટલે અપાન વાયુ છૂટવાની કોઈ જગ્યા છે નહીં, એટલે આ બધો વાયુ સીધો પાછો આપણે મોઢા દ્વારા સીધો આપણને ઉપરના મોઢેથી આપણને ગેસ એ વાયુ આપણને નીકળતો હોય છે. આવા સમયે સતત આપણે કંઈ પણ ખાઈએ અને તરત જ એની અંદરથી ગેસ પાસ થાય, મોઢેમાંથી ગેસ નીકળે, સહન ના થાય, એટલે ડૉક્ટર પાસે આપણે જઈએ એટલે ડૉક્ટર આપણી એક કીટ દ્વારા એક આપણો ટેસ્ટ કરે, અને ટેસ્ટનું ટૂંકું નામ જે કહીએ એને સીબો નામથી ઓળખાય, અને એનું જો નામ કહીએ તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન બેક્ટેરિયલ ઓવરગ્રોથ નામનો એક જે હોય એ ટેસ્ટ આપણો એ કરે. અને આની સાથે અહીંયા બીજી એક સમસ્યા થાય, લીવરમાંથી પિત્ત જ્યુસ, એટલે આપણું જે લીવર છે એ લીવરમાંથી જે પિત્ત જ્યુસ નીકળે
એ પિત્ત જે એલિમેન્ટરી કેનાલ છે એ કેનાલમાંથી જઈને એક આપણા જે બેક્ટેરિયલ ગ્રોથ છે એની સાથે એ મળી જાય, અને જ્યારે અહીંયા મળે ત્યારે સાથે પાછા એની સાથે અહીંયા પાછા ફેટ પણ હોય છે, અને જે ફેટને પચાવવા માટે અહીંયા જે બીજા એન્ઝાઇમ જોઈએ, અને જે એન્ઝાઇમનું નામ છે લાઇપેઝ, એ અહીંયા હોવા જોઈએ. તો પિત્ત અને ફેટ ભેગા થઈ એક એમ કહેવાય કે એક સપોર્ટ દ્વારા એ નાના આંતરડા તરફ ફરી પાછા આમ એ આવતા હોય છે, અને આ ફરતું ફરતું નાના આંતરડામાં થઈ પાછું ધીમે ધીમે એ મોટા આંતરડા તરફ પ્રયાણ કરતું હોય છે. અને અહીંયા જે કીધું એ વાલ બંધ હોય છે, એટલે એમ કહેવાય કે 95% પિત્ત એ પાછું આપણા લોહીના મારફતે આપણા લીવરમાં જતું રહેતું હોય છે, અને બાકીનું જે 5% જે પિત્ત વધ્યું એ ખૂબ જ મહેનતથી આ જગ્યાએથી ધક્કો મારી મારીને ખૂબ જ મહેનતથી પ્રેશરથી એ 5% જ આપણા મોટા આંતરડાની અંદર આવતું હોય છે. આપણા મોટા આંતરડાની જો વાત કરીએ એમાં લગભગ 1.5 કિલો જેટલા ગુડ બેક્ટેરિયા એ હોય છે. એની સંખ્યાની જો વાત કરીએ તો 1.5 કિલો જેટલા ગુડ બેક્ટેરિયા હોય છે, અને જો આપણે એને ખતમ જ કરી દઈએ તો સમજી લેવાનું કે આપણું જીવન પણ ખતમ થઈ જાય, અને સાથે સાથે આપણું એમ કહેવાય કે 1.5 કિલો વજન પણ ઉતરી જાય. આપણે ઘણીવાર જરૂર કરતાં વધારે પડતા ફેટ ખાઈ લઈએ, અને એ ફેટને પચાવવા માટે જે લાઇપેઝ છે એ એનું કામ કરશે, અને અહીં રહેલું પિત્ત જે છે એ ફેટને પચાવ્યા વગર તેને સીધું એનો સાથ છોડતું નથી. એકવાર પિત્ત મોટા આંતરડામાંથી આ બહાર આવી જાય અને સીધું જ એ મળ માર્ગે નીકળી જાય. અહીં જો પિત્તની માત્રા વધી જાય તો તેની તાકાત પણ ઘણી વધી જાય, અને અહીં આસપાસમાં રહેલા પાણીના શરીરમાંથી એ લેવાનું શરૂ કરી દે, અને આ જે પાણી લેવાનું શરૂ કરે એને કહેવાય ઓસ્મોસિસ, એને નામથી એને ઓળખવામાં આવે. અને આ પાણીની માત્રા વધી જાય અને પાણી જેવા ઝાડા આપણને થાય, જેને આપણે ડાયરિયા તરીકે ઓળખતા હોઈએ. પિત્ત નાના આંતરડામાં આવે કે તરત જ ડાયજેશનનું કામ જે કહેવાય, પાચનનું કામ જે કહેવાય એ શરૂ કરે, અને પાચન શરૂ થયા પછી એ મોટા આંતરડામાં જે કામ જે નાના આંતરડામાં થાય એ કામ મોટા આંતરડામાં થતું નથી. અહીં સૌથી વધારે એમ કહેવાય કે B12નું ઉત્પાદન, શોષણનું કામ અહીંયા થાય છે, જે ખાસ કરીને કહીએ આપણે માંસ અને માછલી જેવી વસ્તુમાંથી આપણને મળે, શાકાહારી ખોરાકમાં આપણને એ મળતું નથી. જો અને સપ્લિમેન્ટના રૂપમાં પણ આપણે લઈએ, અને એમ કહીએ કે ડાયજેશન પણ આપણું જો ખરાબ હોય તો એ પણ આપણા સપ્લિમેન્ટ પણ કામ આપતા નથી, અને પેટની આસપાસ રહેલી નાની નાની કેપિલરીઝ દ્વારા તે શોષાતું પણ નથી. સપ્લિમેન્ટરી કેનાલ જે ચારે બાજુ એ જે કહેવાય એ શોષાશે, કારણ કે અહીં પિત્તનું કોન્સ્ટ્રક્શન જે કહેવાય એ બહુ ખરાબ કરી નાખેલું છે. અહીં નાના આંતરડામાં પાચન ક્રિયા શરૂ થાય, અને મોટા આંતરડામાં જે પ્રક્રિયા થતી નથી, જેથી એક ઘટ્ટ લિક્વિડ જેવો પદાર્થ એની અંદર અહીંયા આગળ એ ભરાઈ રહે, અને એને કહેવાય છે કાયમ. તો આ ઘટ્ટ લિક્વિડ જેવો પદાર્થ અહીંયા આગળ ભરી રહેતો, અને આ કાયમ જે કહીએ છીએ રગડા જેવો પદાર્થ છે એ મોટા આંતરડામાં આવીને આમ ધીમે ધીમે એ ઉપરની તરફ પ્રયાણ કરે. આ જે આંતરડાના મોટું આંતરડું છે, મોટા આંતરડાના 3 ભાગ છે, એ આમ 3 ભાગના નામ આપણે અલગ અલગ નામથી છે આપણે એને સમજવાનું કામ કરીએ. તો આ જે આંતરડાનો મુખ્ય બહારનો ભાગ જે છે એને એસેન્ડિંગ કોલન ના નામથી એને ઓળખવામાં આવે છે. એવી જ રીતે જે આ વચ્ચેનો ભાગ છે એને ટ્રાન્સવર્સ કોલમ ના નામથી એને ઓળખવામાં આવે છે, અને આ જે ત્રીજો ભાગ છે એ ત્રીજા ભાગને ડિસેન્ડિંગ કોલમના નામથી ઓળખવામાં આવે છે. આ એસેન્ડિંગ કોલમ એટલે કે મુખ્ય ભાગ જે છે એમાં બેક્ટેરિયલ ફર્મેન્ટેશન થાય, અને ઘણી બધી જાતના જીવાણુઓ પણ અહીંયા હોય છે. આપણે પ્રીબાયોટિક, પ્રોબાયોટિક ખોરાક લઈએ, નેચરલ ખોરાક લઈએ, ફ્રૂટ લઈએ, ફૂડ લઈએ, આ બધી વસ્તુઓ આપણે જે લઈએ છીએ આ બધું જ અહીંયા આગળ ભેગું થાય, અને તકલીફ ત્યારે જ થાય જ્યારે પચ્યા વગરનો ખોરાક સીધો જ અહીંયા આવે. અને સૌથી વધારે બેક્ટેરિયાની જે વાત કરી એ સૌથી વધારે બેક્ટેરિયા અહીંયા આગળ આપણે હોય છે. પચ્યા વગરનો ખોરાક એટલે કે આપણા એન્ઝાઇમ જે પ્રોટીનને
કાર્બોહાઈડ્રેટને, ફેટને પચાવે. આ બધું જ પચાવી દે. પરંતુ ક્યારેક એવું બને કે પચ્યા વગરનો ખોરાક સીધો જ આપણા મોટા આંતરડામાં આવી જાય. એટલે અહીંયા પચ્યા વગરનો જે ખોરાક નાના આંતરડાનો છે એ સીધો પચ્યા વગર સીધો એની નળી દ્વારા, વાલ દ્વારા ખોલી જાય ને એમાંથી સીધો આપણા મોટા આંતરડામાં આવી જાય. અહીં મોટા આંતરડાની અંદર જે બેક્ટેરિયા છે એને કાર્બ પસંદ છે, એટલે કે લેક્ટોઝ પસંદ છે, જે આપણને એમ તો કહેવાય કે દૂધમાંથી મળે છે. અને આનું મુખ્ય કારણ એ છે કે આપણા પેટની અંદર જે એન્ઝાઇમ છે એ આને પચાવી શકતા નથી. તો મિત્રો ખાસ યાદ રાખવાનું કે જે વ્યક્તિને દૂધ પીવાની આદત છે એને આ બીમારી મટાડતા ખૂબ સમય લાગે, છતાં પણ બીમારીને પૂરેપૂરી સારી કરી શકાય નહીં. જો કોઈ પણ પ્રકારની સમસ્યાથી પીડાઓ છો તો દૂધ પીવાનું ચોક્કસ તમારે બંધ કરવું પડશે, કારણ કે દૂધ અહીંયા પચતું જ નથી, એ સીધું આપણે અહીંયા આગળ આવતું નથી. આવા સમયે બેક્ટેરિયા જે છે એ લેક્ટિક એસિડ પેદા કરે, એસિટિક એસિડ પેદા કરે, પ્રોપિયોનિક એસિડ નામનો જે કહેવાય એને પેદા કરે, અને બ્યુટારિક એસિડ નામનો હોય એસિડ એને પણ બનાવવાનું કામ કરે. જ્યારે એ પ્રોપિયોનિક અને બ્યુટારિક એસિડ છે એ બંને પ્રીબાયોટિક ફૂડ છે, અને જ્યારે લેક્ટિક એસિડ અને એસિટિક એસિડ છે એ જરૂર કરતાં જ્યારે વધારે બને ત્યારે બીજી એમાંથી એક સમસ્યા પેદા થાય, અને તેને આપણે ઓળખીએ છીએ એસિટિક ડાયરિયા તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. અને આની સાથે હાઇડ્રોજન ગેસ બને, મિથેન ગેસ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ગેસ બનવાની શરૂઆત થઈ જાય. અને આ પછી એ આગળ વધીને આપણે જે અહીંયા ગુદા માર્ગેથી સીધો એ ગેસ અપાન વાયુના રૂપમાં સૌ બહાર નીકળવાનું કામ કરે. દિવસમાં લગભગ કોઈ પણ વ્યક્તિને 10 થી 12 વાર અપાન વાયુ છૂટે છે, તો એ બિલકુલ સામાન્ય કહેવામાં આવે છે. અને જો પ્રોટીનની માત્રા વધારે પડતી ખાવામાં આવે, એટલે દાખલા તરીકે પ્રોટીન એટલે કે ભાઈ માંસ માછલી વાળો ખોરાક છે જે, અને કે આપણે શાકાહારી ખોરાકમાં કઠોળની વાત કરીએ, તો જો આવો પ્રોટીનવાળી વસ્તુઓ જ્યારે વધારે ખાવામાં આવે છે ત્યારે એની અંદર સલ્ફરની માત્રા સૌથી વધારે પડતી બને. અને જ્યારે પ્રોટીન વધારે પડતું ખવાઈ ગયું હોય અને એ અપચો એના પછતા ખૂબ સમય લાગે, અને અપચાના લીધે જ્યારે આપણને વાછૂટ થાય ત્યારે એની તીવ્ર દુર્ગંધ આવે અને આખા વાતાવરણને એ દૂષિત કરી નાખે. અને આવું બનવાનું કારણ જે સલ્ફર ગેસ અંદર જે બન્યો છે એ સલ્ફર ગેસ એનું મુખ્ય કારણ માનવામાં આવે છે. બીજું, અહીંયા એસેન્ડિંગ કોલમ જે મુખ્ય ભાગની વાત કરી, અહીંયા પાણીનું શોષણ વધારે પડતું થાય. એટલે અહીંયા આપણે જે ખોરાક લઈએ છીએ એમાં પાણીની માત્રા સૌથી વધારે હોય છે, અને જેનું પાચન અહીંયા થતું નથી. આ પાણીની વધારે માત્રા જે છે એને દૂર કરવા માટે યોગ્ય માત્રામાં એમ કહેવાય કે અહીંયા સોડિયમ અને પોટેશિયમ પણ હોવું જોઈએ. મિત્રો, આ બધી વસ્તુ ખૂબ ટેકનિકલ છે. દરેક દર્દી પાસે કે દરેક વ્યક્તિ પાસે આનું પૂરું જ્ઞાન હોતું નથી, માટે જ આ નોલેજ નથી. માટે આપણે બધા ડૉક્ટર પાસે જઈએ એટલે એક જ વાત કરીએ છીએ કે હું તો ઉપવાસ રાખું છું, એક જ રોટલી ખાઉં છું, એક જ ભાખરી ખાઉં છું, હું આટલું જ ખાઉં છું, બાફેલું શાક ખાઉં છું. પણ જે વસ્તુ ખાવાની, કઈ વસ્તુની સાથે શું ખવાય શું ના ખવાય એની આપણને કોઈ જ નોલેજ નથી, અને માટે આપણે ગમે તે સમયે ખાતા રહીએ છીએ, અને માટે જ આપણે બીમાર થઈએ છીએ, અને આપણી બીમારીને આપણે જાતે સારા કરી શકતા નથી. અને આજે દરેક ઘરની અંદર દરેક વ્યક્તિ પોતે જાતે ડૉક્ટર છે, અને પોતે ડૉક્ટર બનીને અન્ય વ્યક્તિને પણ સલાહ આપે કે આ ફલાણું આમ ખાવાથી મને આમ થયું હતું તો તું આવું કર. અને બીજી વ્યક્તિ પણ જ્યારે એ રીતે કરે એટલે કહેવાય કે બકરું કરતાં ઊંટ બેસી જાય, અને એક બીમારીને મટાડવામાં બીજી 10 બીમારી શરીરમાં પેદા કરે. જો યોગ્ય માત્રામાં ના હોય તો પાણી નીકળશે નહીં, અને તે માત્રા એની આગળ વધી જશે. પાણીની આ વધેલી માત્રા જે છે એને લીધે ફરી પાછો આપણને ડાયરિયા થઈ જાય. આ સમયે આપણે ડૉક્ટર નિદાન કરે અને આપણને ORSનો ઘોળ જે કહેવાય એ પીવાનું આપણને જણાવે. બીજું, જે સ્ત્રીઓને વારંવાર ફંગલ ઇન્ફેક્શન થાય છે કે UTI કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જો થાય છે, તો સમજવાનું કે એમના આંતરડામાં ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું છે. બીજી કોઈ દવા કરવાની જરૂર નથી. એ આંતરડાના જે ફંગલ ઇન્ફેક્શન છે એને દૂર કરવા માટે જો એનો કોઈ આયુર્વેદ સારા કે નેચરોપેથ ડૉક્ટર પાસે જઈને તો એલોપેથીની દવાઓ લેવાના બદલે જો એવું સારું એનું નિદાન કરીને એની થેરાપી લેવામાં આવે તો ચોક્કસ એ બીમારીને સારી રીતે એને સારી ક્યોર એને કરી શકાય છે.
બીજો મિત્રો યાદ રાખવાનું કે જ્યારે આપણે એલોપેથી દવાઓ પર જઈએ છીએ તો એ આપણા બીમારીના લક્ષણોને એને ક્યોર કરવાનું કામ કરે છે, દબાવવાનું કામ કરે છે. જ્યારે આયુર્વેદ અને નેચરોપેથ એ એવું છે કે જે તમને આપણા જે રોગના જે કહીએ છીએ કે રોગના લક્ષણને કહીએ છીએ એને જડમૂળથી રિવર્સ કરવાનું પણ કામ કરતું હોય છે. માટે જો સાચું નિદાન કરીને સાચી દવા કરવી છે તો ચોક્કસ આયુર્વેદનો સહારો લેવો જોઈએ, નેચરોપેથનો સહારો લેવો જોઈએ. જો આપણે જમીએ અને તરત જ ગેસ થઈ જાય, ઘણી વ્યક્તિઓ હોય એવી હશે કે જમે ને તરત ગેસ થઈ જાય, ગભરામણ લાગે, તો સમજવું કે આપણું જે ગટ છે અને મગજ છે એ બંને વચ્ચેનું કનેક્શન છે એ કનેક્શન ખરાબ થઈ ગયું છે. અને મિત્રો આપણા મગજને જે આપણે પહેલું મગજ જે કહીએ છીએ એવું સેકન્ડ મગજ, બીજું મગજ આપણે જે કહીએ એ આપણા પેટને માનવામાં આવે છે. અને આવી જ્યારે આપણને સમસ્યા થાય ત્યારે આપણે દવાઓ અને સપ્લિમેન્ટનો સહારો લેતા આવીએ છીએ. અને જો સપ્લિમેન્ટ દ્વારા એક વસ્તુ યાદ રાખવાની કે જો આવા સપ્લિમેન્ટો લઈને જો સારા થઈ શકાતું હોય તો આજે આટલી બધી હોસ્પિટલોની કે આટલા બધા ડોક્ટરોની કે આટલા બધા રિપોર્ટો કરવા માટેની જે આપણે જરૂર પડે, લેબોની જરૂર પડે નહીં. દરેક વ્યક્તિ પોતાની જાતે જ આવા સપ્લિમેન્ટો લઈને સારા થઈ શકે, પરંતુ આવું થવું શક્ય નથી. આ બધી વ્યક્તિએ ચોક્કસ ધ્યાનમાં રાખવું જોઈએ. જો સપ્લિમેન્ટોથી સારા થવાતું હોય તો કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં કે દવાખાના પર જવાની જરૂર પડે નહીં, ડૉક્ટરની જરૂર પડે નહીં અને જે તે વ્યક્તિ પોતાની જાતે જ સારી થઈ જાય. જો આપણે આપણા ગટને સમજી શકતા નથી, એ દિશાની અંદર આપણે કામ કરતા નથી, તો ભવિષ્ય રીતે કહીએ તો ભવિષ્યમાં આપણે ગંભીર બીમારીનો શિકાર પણ બની શકીએ છીએ. ધીરે ધીરે શરીરમાં બીમારીઓ વધતી જાય અને એટલી બધી બીમારીઓ શરીરમાં આવે કે આપણે પથારીમાંથી ઊભા પણ ન થઈ શકીએ. એવા પેશન્ટો પણ આપણે જોતા હોઈએ છીએ કે અસંખ્ય દવાઓ કરે, ડોક્ટરોની ફાઇલો બદલે, ઘણા બધા રિપોર્ટો કરે, રિપોર્ટો નોર્મલ આવે છતાં પણ એમની બીમારી સારી થતી નથી. કારણ કે જે મુખ્ય એનું જે અંગ જે સમસ્યા જે છે, સમસ્યાનું જે સમાધાન કરવું પડે એ જગ્યા પર કોઈ પ્રકારનું ઈલાજ કરવામાં આવતો નથી, પ્રોપર ધ્યાન આપવામાં આવતું નથી. પૂરી પરેજી સાથે જો યોગ્ય માર્ગદર્શન સાથે જો કામ કરવામાં આવે તો કોઈ રોગ એવો નથી કે જે આપણે આ વગર દવાએ એનો સારો કરી શકીએ નહીં. અને આ અંગે આપણે એમ કહેવાય કે શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન પણ ભોગવતા હોઈએ છીએ. આપણા શરીરમાં એમ કહેવાય 10,000 પ્રકારના બેક્ટેરિયા છે અને એમાંથી 60% બેક્ટેરિયા જો એ કહેવાય તો આપણી સ્કિનની અંદર આપણને જોવા મળે છે. અને આ બેક્ટેરિયાને આપણે એમ કહીએ કે અલગ અલગ પ્રકારના કેમિકલવાળા સાબુ, શેમ્પૂ, ફેસવોશ, અલગ અલગ પ્રકારના ક્રીમ શરીર ઉપર લગાવીને આપણે એ બેક્ટેરિયાને ખતમ કરી દીધા છે. જો આના બદલે આપણે નેચરલ પ્રોડક્ટનો, નેચરલ વસ્તુઓનો ઉપયોગ જો કરીએ છીએ તો ચોક્કસ આપણે એને બચાવી શકીએ. જે બેક્ટેરિયાની આપણે શરીરમાં જરૂર છે, જેને બચાવવાના છે, એને આપણે કેમિકલ લગાવીને ખતમ કરી નાખતા હોઈએ છીએ. અને મિત્રો, જો આ નેચરલની જ્યારે વાત અત્યારે કરીએ છીએ તો મારે ત્યાં ટેકનિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ ચાલતા હોય છે, ટેકનિકલ ટ્રેનિંગ આપવાનું પણ કામ છે. આવા સમયે 100% નેચરલ, વિધાઉટ પ્રિઝર્વેટિવ જેને કહેવાય, વિધાઉટ કેમિકલ કહેવાય, એવા ઘણી બધી જાતના ઉદ્યોગોની ટ્રેનિંગ પણ આપવાનું કામ હોય છે. અને અમારા ટૂંક સમયમાં જો નેચરલ શેમ્પૂ જે કહેવાય 100% નેચરલ ફોર્મિંગ સાથે કોઈ પણ પ્રકારના કેમિકલ વગર, તો જો કોઈ વ્યક્તિ એવી વાપરવાની ઈચ્છા ધરાવે છે તો ચોક્કસ મારો અહીંયા નંબર આપેલો છે, એ નંબર ઉપર મારો સંપર્ક કરી શકે છે. આ 10,000 બેક્ટેરિયાની જે વાત કરી એનું ટોટલ પોપ્યુલેશન જો જોવા જઈએ તો એમ કહેવાય કે 100 ટ્રિલિયન એટલે કે 100ની પાછળ 13 મીંડા લગાવવામાં આવે અને 100 ટ્રિલિયન કહેવામાં આવે. તો એટલું બધું પોપ્યુલેશન એનું છે. જો બાળકને નેચરલ ડિલિવરી થાય તો એનો જે જન્મ હોય એ સમયે આ જે ગુડ બેક્ટેરિયાની વાત કરી, એ ગુડ બેક્ટેરિયા એને એની માતા પાસેથી એને મળતા હોય છે. અને જન્મ વખતે માતાના ગર્ભમાંથી જે ચીકણો પદાર્થ નીકળે છે અને જે શરીરના આખા શરીર ઉપર જે લાગે છે એ એના માટે ખૂબ જ અગત્યનો માનવામાં આવે છે કે જે ઘણી બધી ગંભીર બીમારીઓથી બચાવવાનું કામ કરે છે. એ જ રીતે જો સિઝેરિયન ડિલિવરી જેની થઈ છે એને આ પ્રકારના બાળકોની અંદર વાત કરીએ તો આ પ્રકારના બાળકોમાં આ પ્રકારના બેક્ટેરિયાની કમી એને જોવામાં આપણને મળે. આજે આ 10,000 બેક્ટેરિયા જેમ વાત કરી
એ દવાઓનો સહારો એને મળતો ગયો, અલગ અલગ પ્રકારની દવાઓ બીમારીની ખાતા ગયા, સહારો મળતો ગયો. તો એની માત્રા ધીમે 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 ઘટતી આજે 2000ની આસપાસ આવીને એ રહી ગઈ છે. જોથી આપણે જાતની બીમારીઓથી આપણે પીડાતા આવીએ છીએ. જો મોટા આંતરડામાં ગુડ બેક્ટેરિયાની સંખ્યા યોગ્ય હશે તો એનું કામ એ ચોક્કસ કરવાનું જ છે, અને વિટામિન એ B12 બનાવે અને બધા જ ન્યુરો ટ્રાન્સમીટર પણ બનાવે. સિરોટોનિન જે કહીએ, જે ગુડ હોર્મોન કહીએ, એ ગુડ હોર્મોન પણ ત્યાંથી આપણને મળે કે જે આપણને આમ આનંદની લાગણી કરાવે, ખૂબ સરસ મજાનો આપણને આનંદ આપે. અને સિરોટેનોનનું જે ઉત્પાદનની જો વાત કરીએ તો સિરોટેનોન જે ગુડ હોર્મોન છે એનું 95% ઉત્પાદન આપણા આ મોટા આંતરડાની અંદર થતું હોય છે. અને જો મોટા આંતરડામાં ગુડ બેક્ટેરિયા નથી તો આપણે એ આ બધી વસ્તુને જો B12 ઉત્પાદનની જે વાત કરી એ એના માટે શક્ય નથી. ઘણા બધા લોકોની ઘરમાં સમસ્યા છે, વજન ઘટાડવું છે તો અને વજન ઘટતું નથી. ઘણા બધા પ્રયોગો કર્યા, તજ અને લીંબુનું પાણી પીધું, ઘણા બધા પ્રયોગો કર્યા, ચાલવા ગયા, જીમમાં ગયા, ઘણા બધા પ્રયોગો કર્યા, મોટા મોટા દવાઓના સહારા લીધા, છતાં પણ આપણું વજન ઘટતું નથી. અને દરેક વ્યક્તિને વજન ઘટાડવું છે, ખાવું પણ છે અને વજન પણ ઘટાડવું છે. વારંવાર ઇન્ફેક્શન થઈ જાય, વાળ વધુ પર ખરવાની સમસ્યા હોય, ખીલ થઈ જાય, કબજિયાત થાય છે, તો સમજવું કે આપણા મોટા આંતરડાની અંદર ગુડ બેક્ટેરિયા જે કહીએ એની ડેફિશિયન્સી કમી આપણને જોવા મળે. અને આ આપણી જે કહેવાય કે જીવનશૈલી, ખાનપાન, દવાઓ એના માટે દરેક વસ્તુ વધારાની જવાબદાર માનવામાં આવે છે. જો આ બધી સમસ્યા આપણા શરીરમાં છે તો આપણે આપણી જીવનશૈલી જ બદલવી પડે, આપણું ખાનપાન જ બદલવું પડે, અને આપણું જે કહેવાય જે દવાઓનો જે વધારે પડતો સહારો લઈએ છે એલોપેથનો, તો એને ઘટાડવાનો અથવા બિલકુલ ઇમરજન્સી પૂરતો બાકી લેવાનું બંધ કરવાની સલાહ લેવી જોઈએ કોઈ સારા અનુભવી પાસેથી, એવું મારું માનવું છે. હવે આ મુખ્ય ભાગ જેવો છે એવી રીતે આ વચ્ચેનો જે આડો આંતરડાનો ભાગ જે આવ્યો એને ટ્રાન્સવર્સ કોલમના નામથી એને ઓળખવામાં આવે છે. જો ઘણા બધા સમયથી આપણને કબજિયાત હોય તો એના ઘણા બધા ઉપાયો કરવી આપણે, છતાં પણ આપણે સારું થતું નથી. તો કબજિયાતનો મુખ્ય રોલ એમ કહીએ તો આ વચ્ચેના ભાગની અંદર છે. દરેકની સૌથી વધારે બીમારી આટલેથી આટલા ભાગની અંદર, એટલે કે આપણા પેટની અંદર જો આપણો જે આટલો આ ભાગ આવ્યો, આડો ભાગ, એ આડા ભાગની અંદર સૌથી વધારે કબજિયાતની બીમારી આપણને જોવા મળે છે. દરેક વ્યક્તિની સમસ્યા, અને આ સમસ્યા આપણે સમજી શકતા નથી, માટે આપણે અસંખ્ય દવાઓના સહારે આપણે જીવે છે. એટલે આ મુખ્ય વસ્તુ જે છે એને જ સમજવાની જરૂર છે. જો નથી સમજતા તો દવાઓ ખાવાની, અને જો સમજીએ છીએ તો આપણે એને ચોક્કસ વગર દવાએ પણ સારો કરી શકીએ છીએ. અહીંયા પાણી શોષાતો, અહીં પાણીની માત્રા વધારે છે, ત્યારે અહીંયા પાણી શોષાવાની શરૂઆત થઈ જાય છે. અને અહીં આવેલો જો ખોરાક છે એમાંથી વધુ પાણી એ બહાર કાઢી નાખે, અને પાણી વધારે પડતો એથી બહાર નીકળી જાય એટલે આપણો ઝાડો જે છે એ સૂકવવાનો શરૂ થઈ જાય, અને મળ આપણો જે છે એકદમ કઠણ થઈ જાય. એકદમ કઠણ એટલે જોર કરવા છતાં પણ ઝાડો નીકળતો નથી, એવું કઠણ ઝાડો થઈ જાય તો સમજવું કે આપણને આ વચ્ચેના ભાગમાં તકલીફ છે અને જે કબજિયાતની સમસ્યા છે, માટે અહીંયા આગળ આ વસ્તુ છે. અને બીજું એનું કહીએ જે એનું હલનચલન જે કહેવાય, મૂવમેન્ટ કહેવાય, એ પ્રક્રિયા કામ કરતી બંધ થઈ ગઈ, અને એનાથી હિસાબે આગળ ખોરાક ધકેલાય નહીં, અને આગળ જાય નહીં. પાણી ઓછી માત્રામાં પીવા, ઘણા લોકો એવા હોય છે પાણી ખૂબ ઓછું પીતા હોય છે, તો મિનિમમ દિવસમાં 2.5 થી 3 લીટર પાણી જે કહેવાય એને પીવાની પણ ટેવ પાડવી જોઈએ. આ માટે શરીરમાં યોગ્ય આયન પણ હોવું જરૂરી છે. અને આયન એટલે કહેવાય કે આપણે ઇલેક્ટ્રોલાઇટની જે વાત કરીએ, ઇલેક્ટ્રોલાઇટ્સ જે કહીએ છીએ એ હોવું જોઈએ, અને આને કારણે પણ આની તકલીફ થતી આપણને જોવા મળે છે. અને આનો સૌથી સરળ ઉપાય જો કહીએ તો એક સફરજનનો ટુકડો, એક કાકડી છે, એક નાનો બીટ કે ગાજરનો ટુકડો છે, કેરીનો ટુકડો છે, ફુદીનો છે, આ બધી વસ્તુ પાણીમાં પલાળી લગભગ 1 કલાક જેવું પાણીમાં પલાળી રાખવાનું, અને 1 કલાક પછી જો એની અંદર એ પાણીને પીવામાં આવે તો સમસ્યાને આપણે બને ત્યાં સુધી ઘરગથ્થુ ઉપાયથી સારી કરી શકીએ છીએ. અને જો આવું આપણે પીએ છતાં પણ આપણી સમસ્યા ઊભી ને ઊભી રહે છે, સમસ્યા દૂર થતી નથી, તો એ સમયે અહીંયા ફાઈબરની જરૂર પડે, અને અહીંયા ફાઈબરવાળો ખોરાક જે કહેવાય એ આપણે લેવું પડે. અને જો ફાઈબરની વાત કરીએ તો સૌથી શ્રેષ્ઠ, સરળ અને સારું જે કહેવાય તો એ છે ઈસબગુલ.
અને આ ઈસબગુલ જે ગુલબની વાત કરી છે એ વોટર સોલ્યુબલ ફાઈબર છે. એવી જ રીતે ચિયા સીડ પણ જો આપણે લેવું છે તો એ લઈ શકીએ. આ ફાઈબર અહીં પચે ત્યારે પાણીને અહીંયા પાણીને રોકી રાખે. જ્યારે ફાઈબર અહીંયા પચશે ત્યારે પાણી જે બિલકુલ જતું રહે છે, પાણીને ઝાડો કઠણ થઈ ગયો છે, ના થાય એ માટે ફાઈબર અહીંયા રોકી રાખે અને જે આપણો મળ જે છે એને એટલા ભાગની અંદર ચિકાસ પેદા કરે અને ચિકાસ કરી નાખે. એના હિસાબે સહેલાથી મળ આપણો જે છે સરકીને ધીમે ધીમે એ આગળ આ ત્રીજા ભાગ તરફ એ આગળ જે કહીએ ત્રીજો ભાગ જે કહીએ છીએ આપણે એસેન્ડિંગ કોલન વાળો ભાગ, એ એસેન્ડિંગ કોલન જે એ ભાગની અંદર એ પાછો આવે અને જ્યારે અહીંયા આવે ત્યારે મોટા ભાગનું પાણી એ નીકળી ગયું હશે. કેળાની છાલમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે. એટલે જો આ છાલને ઉકાળીને પાણીને ગાળીને પણ પીવું જોઈએ. હળવી કસરત કરવાની પણ ટેવ પાડવી જોઈએ. પેટ ઉપર ગરમ પાણીનો શેક જે કહેવાય કરવો જોઈએ અને ક્લોકવાઇઝ જે હળવી મસાજ એ પણ પેટ ઉપર કરવાની ટેવ પાડવી જોઈએ. આંતરડાનો આ છેલ્લો જે પૂંછડી જેવો ભાગ આવે છે એ ભાગને આપણે જે અહીંયા કહીએ છીએ એને એપેન્ડિક્સ તરીકે આપણે અહીંયા આગળ ઓળખતા હોય છે. અને અહીંયા થવાવાળી બીમારીને જે આ બીમારી એપેન્ડિક્સને અહીંયા ઓળખવામાં આવે છે અને જે એપેન્ડિક્સની જે બીમારી છે એને આપણે એપેન્ડિસાઇટિસના નામથી આપણે એને ઓળખીએ છીએ. અહીં આની સાઇઝ ધીમે ધીમે મોટી થવા લાગે અને શરીરમાં ચાંદા બનાવવાનું કામ એવું શરૂઆત એ કરે. આવા સમયે ડૉક્ટર અને સર્જરી કરીને એને બહાર કાઢી નાખે છે, કારણ કે શરીરમાં લગભગ આનું કોઈ કામ નથી. છેલ્લો આ રેક્ટમનો ભાગ જે કહીએ એ ભાગમાં બે પ્રકારના મસલ્સ કામ કરતા હોય છે. અંદરના ભાગમાં જે મસલ્સ હોય છે અને એક બીજા મસલ્સ હોય છે બહારના ભાગમાં. બહારના ભાગમાં જે મસલ્સ હોય છે એને વોલેન્ટરી મસલ તરીકે ઓળખવામાં આવે અને જે અંદરના ભાગમાં મસલ્સ હોય છે જે અંદર એને આપણે ઇનવોલેન્ટરી મસલ્સના નામથી આપણે એને ઓળખતા હોય છે. ઇનવોલેન્ટરી મસલની વાત કરીએ, જે અંદરના મસલ્સ છે એને આપણે રોકી શકતા નથી, જ્યારે આ બહારના ભાગના જે મસલ્સ છે એને આપણે રોકી પણ શકીએ છીએ. જો વોલેન્ટરી મસલ્સ કામ કરવાનું બંધ કરી દે તો આપણને કપડામાં જ ઝાડો થઈ જતો થવું આપણે ઘણા બધા પાસે સાંભળતા પણ હોઈએ છીએ કે ઝાડો રોકાતો નથી, કપડામાં ઝાડો થઈ જાય છે. તો આ જે વોલેન્ટરી મસલ્સ છે, બહારના મસલ્સ છે, એ કામ કરવાનું એણે બંધ કરી દીધું અથવા કામ કરવાનું એણે ઓછું કરી દીધું છે. અહીં થવાવાળી બીજી મોટી સમસ્યા એને આપણે હિમેરોઇડ તરીકે ઓળખતા હોઈએ છીએ અને આ આપણા વોલેન્ટરી મસલ્સની આજુબાજુમાં નાની નાની જે કેપિલરીઝ કહીએ એ કેપિલરીઝ હોય છે. જ્યારે ઝાડો કરવામાં આવે ત્યારે જોર કરવામાં આવે અને જ્યારે જોર કરવાથી ત્યાં મસલ્સ પણ જે કહી છે એ મસલ્સ પણ ખેંચાય અને મસલ્સ છે ધીમે ધીમે મોટા થઈ જાય, જેથી એની તાકાત ઘટી જાય. જેથી આ હિમોરોઇડ એટલે જે આપણે હરસ મસાની જે કહીએ છીએ તો એ આપણને ઘણી બધી વખત ફૂલીને બહાર પણ આવી જતા આપણને જોવા મળે છે અને જે ખૂબ જ પીડા આપવાનું કામ આપણને કરતું હોય છે. જો આવી તકલીફ વધારે પડતી તકલીફ થાય તો કમરનો ભાગ ટબની અંદર ડૂબે એટલા પાણીની અંદર, હુંફાળા પાણીની અંદર ઠંડુ ગરમ પાણી કરીને એની અંદર બેસવાની ટેવ પાડવી જોઈએ. હળવો એનો શેક લેવો જોઈએ. કુદરતી રીતે જે મળક્રિયા થવી જોઈએ એને ક્યારેય રોકવી જોઈએ નહીં, નહીં તો ગંભીર સમસ્યા એટલે કે એટેક પણ આવવાની શક્યતા રહેલી છે. તો મિત્રો, આટલી બીમારીને જો આપણે સમજીએ છીએ, ખૂબ જ સરળતાથી સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે, તો ચોક્કસ આપણે દવા, રોગ અને ડૉક્ટરથી મુક્તિ મેળવી શકીએ છીએ. અને જે આ લાઈન સાથે સંકળાયેલા છે કે જે એલોપેથ દવાઓનું કોઈ કન્સલ્ટન્સીનું કામ કરે છે, આયુર્વેદનું કામ કરે છે, નેચરોપેથનું કામ કરે છે, પોતાનું કોઈ સેન્ટર ચલાવે છે, તો આવા દરેક વ્યક્તિઓ જો આ આખી એની સિસ્ટમ સમજવા માગે છે, જાણવા માગે છે, તો પેશન્ટને દવા વગર સારા કેવી રીતે કરી શકાય, તો એનો ચોક્કસ અમે સેમિનાર પણ ગોઠવતા હોઈએ છીએ. એ સેમિનારની અંદર પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન સાથે તો એને જે ડાયટ કેવી રીતે પેશન્ટ છે તો એને કઈ પ્રકારનો ડાયટ લેવો જોઈએ, કઈ પ્રકારની એને થેરાપી આપવી જોઈએ, એનું કમ્પ્લીટ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન વસ્તુ બનાવવાનું અને કમ્પ્લીટ એને થેરાપી કેવી રીતે આપવી, કોને આપવી, કેટલા સમય માટે આપવી, એ દરેક વસ્તુ અમે પ્રેક્ટિકલ દ્વારા પણ અમે શીખવાડીએ છીએ. તો જો કોઈ વેલનેસ સેન્ટર ચલાવો છો અથવા કોઈ તમે આવી થેરાપી સાથે સંકળાયેલા છો અને જો તમે આવું આગળ શીખવા પણ માગો છો તો ચોક્કસ અમારું નામ કમલેશ મહેતા,
મારો મોબાઈલ નંબર છે 9228235599. આ નંબર ઉપર તમે મારો ફક્ત સાદો કોલ કરીને સંપર્ક કરી શકો છો. વોટ્સએપના મેસેજ એક પણ જવાબ આપવામાં આવતો નથી. જો આપણે કંઈક જાણકારી મેળવી છે, કંઈ પણ કામ છે, કોઈ પણ સલાહ સૂચન લેવું છે, તો ફક્ત ને ફક્ત સાદો કોલ કરવાનો. વોટ્સએપ કોલ, વિડીયો કોલ કે કોઈ પણ પ્રકારના મેસેજના જવાબ આપવાનું કામ હું કરતો નથી. તો આટલું ચોક્કસ ધ્યાન રાખશો તો ચોક્કસ મારો પણ તમને સાથ સહકાર મળતો રહેશે. અને તમે પણ મિત્રો આ વિડીયો તમારા પૂરતો સીમિત ના રાખતા, તમારા મિત્રો, ઘરના દરેક મેમ્બરો, તમારા જેટલા પણ ગ્રુપ હોય દરેક ગ્રુપને, દરેક વ્યક્તિને મોકલો. દરેક વ્યક્તિને જોવાનું જોશે તો ચોક્કસ એ આ દિશામાં કામ કરી શકશે. ને લોકોના આપણે હજારો લાખો રૂપિયા ખર્ચ અને પથારીનું જીવન જેને કહેવાય એમાંથી બચવા માટે થઈને આપણે આડકતરી રીતે પણ મદદરૂપ ક્યાંક થઈ શકીશું. મિત્રો, આવી ફરીથી નવી જાણકારી માટે આપણે ફરીથી મળતા રહીશું. નમસ્કાર.